પાલ આંબલિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને તે આરોપો પર ભાજપ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે, જેમાં હિતેન્દ્ર પટેલ કહી રહ્યા છે કે કોંગ્રેસ ખોટી વાતો કરતી રહે છે, કોંગ્રેસ લોકો વચ્ચે ક્યારેય નથી જઈ શકતી, મીડિયામાં રહેવા માટે તે લોકો આ બધું કરતા રહેતા હોય છે। 2 વર્ષના પેકેજમાં 1500 કરોડથી વધુની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી છે તેવો દાવો પણ હિતેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે। જે રીતે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદની અંદર ખેડૂતોને નુકસાન થયું છે, એમાં ભૂતકાળમાં જેમ સરકારે માત્ર અને માત્ર જાહેરાતો કરી છે પણ ખેડૂતોને આપ્યું નથી અને ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે, ત્યારે સરકાર માત્ર જાહેરાતો ના કરે પણ ઉદાર હાથે ખેડૂતોને મદદ કરે। જુલાઈ અને સપ્ટેમ્બર ઓગસ્ટ મહિનાની અંદર જે અતિવૃષ્ટિ થઈ, સરકારે ટોટલ 1719 કરોડની જાહેરાત કરી પણ 500 કરોડે સરકારે ન ચૂકવા। બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણના ખેડૂતો માટે ખાસ પેકેજ મારફતે દિવાળીના દિવસોમાં પણ એ વ્યવસ્થા કરી છે। ગત જુલાઈ માસનું 350 કરોડનું પેકેજ, ઓગસ્ટ સપ્ટેમ્બરનું 1419 કરોડનું પેકેજ અને ઓક્ટોબરના 500 કરોડના પેકેજમાં સરકારે 1500 કરોડ કરતાં વધારે રકમની ચૂકવણી કરી દીધી છે અને ખેડૂતોના ખાતામાં સીધી ચૂકવણી કરી છે। જે રીતે પાલભાઈ આક્ષેપ કરે છે અને હળાહળ જુઠ્ઠું બોલે છે, મને લાગે છે કે બાકીના સવાલોનો જવાબ પણ આપવાનો રહેતો નથી। માત્ર અને માત્ર ટીવી મીડિયામાં રજૂઆત કરી અને લોકોની વચ્ચે જવાનું જેમનાથી શક્ય નથી, એ મીડિયાના માધ્યમથી લોકો વચ્ચે રહેવાનો પ્રયાસ કરે છે। ખેડૂતોને મહેરબાની કરીને ગેરમાર્ગે નહીં દોરો।